શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? આપણે પણ મજામાં જ છે. અને આજ તો કામ કરી કરીને થાકી ગયા, કેમ કે પેલું નોરતું છે અને શ્રુતિ જો તૈયાર થાય છે તો જો એને આ કપડાં પહેર્યા છે અને આવું માથું કંઈક ઓરાયું છે શ્રુતિએ. શ્રુતિની બેનપણી જોવા આવી છે કે શ્રુતિ કેવી તૈયાર થાય છે, તો અહીં બધી કટલેરી પહેરી છે અને તૈયાર થાય છે શ્રુતિ. તો જો ચોટલો વાયરો છે. આમ ફરતો બેન, જો આવું કંઈક માથું ઓળી દીધું આપણે, આમાં ખોટા વાળ નાખી દીધા છે આ, અને હવે ગરબીમાં જવા માટે તૈયાર થાય છે. જો શ્રુતિની બીજી બેનપણી આવી ગઈ શ્રુતિને બોલાવવા માટે તૈયાર થઈને. જો કંઈક આ છોકરી એવા ચણિયા ચોરી પહેર્યા છે. હા, આ ઈ આવ્યા ને આ છોકરીના અહીંયા છોકરી બેઠી ને એના મમ્મી છે શ્રુતિના ભાભી, એ જોવા આવ્યા છે અને આ બધી છોકરીઓ બોલાવવા આવી શ્રુતિને. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો જો આજે આપણે પહેલું નોરતું છે તો ગરબી રમવા જાય છીએ. તો મારી બધી બેનપણીઓ તમને દેખાડું. તો આજે બધી આવી છે મને બોલાવા. હાય ફ્રેન્ડ, હાય હાય ફ્રેન્ડ. બોલે ઊંચી ઊંચી ઊંચી. મારી કમાલ છોકરી પૈકી લાવો. માતની જય, માતની જય, ખોડિયાર માતની જય, હરકાઈ માતની જય, માત્રી માતની જય, લીમડાવાળા દાદાની જય, સૌની કુળદેવીની જય. ફોટો ન પાડો કાઢી. તો તે તો જો આપણો શક્તિ ગરબી મંડળ તૈયાર થઈ ગયું છે અને આ બધી બાળાઓ તૈયાર થઈ ગઈ છે. હવે ગરબી રમવાનો ટાઈમ થઈ ગયો છે અને જો આપણો માંડવો છે સખત ગરબી મંડળનો બેસી ગયા પૂજા કરવા. અને આ શક્તિ ગરબી મંડળ આપણું. આપણે પણ ગરબીમાં જવા માટે રેડી થઈ ગયા છે અને જે આપણે માતાજી માટે થાળ બનાવવાનું, આપણે પણ ગરબીમાં જવા માટે તૈયાર થઈ ગયા છે અને માતાજી માટે જે આપણે પ્રસાદી બનાવવાની હોય થાળ તે પણ બનાવી દીધું છે ને આપણે ફ્રીજમાં રાખી દીધું છે. થાળ જમાડવાનું હોય એ અને કેળાની જાનું લઈ આવ્યા છે. તો હાલો આપણે ગરબીમાં જઈએ, કેમ કે નોરતા આવશે ત્યાં સુધી આપણે ગરબીમાં જવાનું ને આવવાનું એવું જ ના જ રહેશે, કેમ કે અહીંયા જ છે ગરબી અને આપણે જ કરી છીએ ગરબી બધાય એટલા માટે. તો હાલો આપણે જઈએ. આ ઈંઢોની શ્રુતિની ભૂલાઈ ગઈ તો આપણે દેતા આવી અને ઘડીએ ઘડીએ હજી તો પાછું આવવાનું થશે. હમણાં દૂધ ગરમ કરવાનું છે, હજી નોરતા હાલે છે નવરાત્રિ. આજથી પેલું નોરતું ચાલુ થઈ ગયું છે તો આપણે એકટાણું પણ બાકી છે. માળે પણ નોરતા છે, જાનુને પણ નોરતા છે. શ્રુતિને જમણને હજી નથી રહેવા દેતા કેમ કે હજી નાના પડે એટલા માટે. તો હાલો તમને સખત ગરબી મંડળ તો બતાવ્યું, તો હવે બાળાઓ કેમ રમે એ પણ તમને બતાવશો. આપણા જમનભાઈ જમન અહીંયા નગાડી વગાડવા વાળા હે અને આ હું ઢોલકા વગાડવા વાળા. જમનભાઈ ડાયો કા
આ હરીશ હરીશ